નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ CL પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર. હું કિંજલ પટેલ, BSc સેમ 5, પેપર નંબર CCCH 504, યુનિટ નંબર 3 એસિડ બેઝ ટાઇટ્રેશન, એનું આજે બીજું લેક્ચર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આ એસિડ બેઝ ટાઇટ્રેશન એટલે કે જુદા જુદા પ્રકારના અનુમાપનો, એમાં એસિડ બેઝ અનુમાપન, રેડોક્સ અનુમાપન, અવક્ષેપન અનુમાપન, સંકીર્ણમિતિ અનુમાપન આ વિશે જોઈ ગયા હતા. આ ઉપરાંત એસિડ શું છે, એની વ્યાખ્યા શું છે, બેઝ શું છે એ જોઈ ગયા હતા. નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ આ બધી માહિતી પણ મેળવી ચૂક્યા હતા. બરાબર. હવે આ બધી જે માહિતી તમને મળી રહી છે ઓનલાઈન લેક્ચર્સ દ્વારા, એ તમારે એકત્રિત કરી રાખવાની છે, કારણ કે આ જે યુનિટ છે એસિડ બેઝ ટાઇટ્રેશન, એના અંદર બુકમાં બહુ બધી ભૂલ આપેલી છે. એટલે આ જે છે યુનિટ, એ તમારે ખાસ ધ્યાનથી એનું મટીરિયલ પણ બનાવવું પડશે, ધ્યાન પણ આપવું પડશે. એટલે હું તમને જે સમજાવીશ એ તમને બધું ખબર તો પડી જ જશે, પરંતુ તમે જ્યારે બુકમાંથી કરશો ત્યારે તમને કંઈક અલગ લાગશે, કારણ કે એ બુકમાં ભૂલ આપેલી છે. બરાબર. એટલે તમારે હવે આ જે લેક્ચર રોજ જે લેક્ચર લેવાય છે બધા 501, 502, 503 અને 504, આ બધાનું મટીરિયલ બનાવવું પડશે. બરાબર. તૈયારી કરવી પડશે, અને તૈયારી જોડે જોડે કરતા રહેવાની જ છે, કારણ કે હવે તમે લાસ્ટ યરમાં છો. બરાબર. ચાલો, હવે આપણે થોડું ચાલુ કરીએ છીએ. તો આપણે એસિડ બેઝ ટાઇટ્રેશન એટલે કે એસિડ બેઝ અનુમાપન, એ તો આપણા પાઠનું જ નામ છે, યુનિટનું જ નામ છે એસિડ બેઝ અનુમાપન. તો આપણે આ જ પાઠમાં જ આપણે આજે પાઠની શરૂઆત કરીએ છીએ. તો આ પાઠમાં જ આખું આપણે આ એસિડ બેઝ અનુમાપન વિશે જ ભણવાનું છે. એમાં આવતા પદાર્થો એટલે કે બફર છે, સૂચક છે, આ બધાની માહિતી, પછી કાર્બોનેટ, બાયકાર્બોનેટ છે, ગ્રાન આલેખ છે, આ બધી માહિતી જ મેળવવાની છે, જેની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. બરાબર. ચલો આગળ વધીએ. તો એસિડ બેઝ અનુમાપનો એટલે કે એસિડ બેઝ ટાઇટ્રેશન. જે એસિડના આયનીકરણ અચળાંકના મૂલ્યો 10⁻³ સુધી હોય તેવા એસિડો પ્રબળ એસિડ કહેવાય છે. જે એસિડના આયનીકરણ અચળાંકના મૂલ્યો કેટલા હોય? 10⁻³ સુધી. 10⁻³ એટલે કે બહુ પ્રબળ એસિડ કહેવાય છે. કેમ બહુ પ્રબળ એસિડ કહેવાશે? આ આયનીકરણ અચળાંકનું મૂલ્ય 10⁻³ છે, એટલે કે એનું આયનીકરણ બહુ જ ઝડપથી થતું હશે. શું હશે? બહુ જ ઝડપથી થતું હશે અને વધારે હશે. આયનીકરણનું અચળાંકનું મૂલ્ય નિર્બળ એસિડની સાપેક્ષમાં વધારે હશે એટલે કે એ આયનીકરણ જલ્દી થતું હશે. ધારો કે આપણે HClનું ઉદાહરણ લઈએ તો એમાંથી H+ અને Cl- આયનો ઝડપથી વિયોજન પામી જાય છે, ઝડપથી એનું આયનીકરણ થઈ જાય છે. એટલે કે એનું જે આયનીકરણ અચળાંકનું મૂલ્ય છે એ 10⁻³ સુધી હશે. બરાબર. અને એવા બધા જે એસિડો છે એને પ્રબળ એસિડો તરીકે ઓળખવામાં આવે છે. આપણે પ્રબળ એસિડો પણ ભણી ગયા છો. મેં તમને પહેલાં પણ કીધું હતું કે જેનું વિયોજન ઝડપથી થતું હોય એ પ્રબળ એસિડ કહેવાય. એમાં આપણે HCl છે, H2SO4 છે, HNO3 છે, HClO4 છે, આ બધા જે એસિડો છે એમાંથી સૌથી સાંદ્ર એસિડ હોય, જે પ્રબળ એસિડ હોય, તો એ કયો છે? HClO4. અને કેમ છે એ પણ તમને શીખવાનું છે. હવે એ પણ તમારે હવે શીખવાનું છે. બરાબર. આ જે બધા એસિડો છે એટલે કે Cl છે, HClમાં Cl, H2SO4માં S, HNO3માં N અને HClO4માં Cl માં આ બધા જે તત્વો છે એમાં સૌથી વધુ ઓક્સિડેશન આંક ધરાવે છે Cl. HClO4માંનો Cl જે છે સૌથી વધારે ઓક્સિડેશન આંક ધરાવે છે, અને સૌથી વધારે ઓક્સિડેશન આંક ધરાવતો હોવાથી પણ
એ વધારે પ્રબળ બને છે. આવું તમને વાઇવામાં પૂછાઈ શકશે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. આવું તમને પ્રેક્ટિકલ એક્ઝામની વાઇવામાં પણ પૂછાશે કે સૌથી પ્રબળ એસિડ કયો છે. બરાબર. ચલો, જો આ મૂલ્ય 10⁻4 થી 10⁻7 સુધી હોય તો તેવા એસિડો નિર્બળ એસિડ કહેવાય છે. એટલે કે 10⁻4 થી 10⁻7 હોય તો એને નિર્બળ એસિડ કહેવાશે. અને આ જે એસિડના મૂલ્યો છે એ પ્રબળ એસિડની સરખામણીમાં કેવા છે? ઓછા છે. 10 માઇનસમાં કેવું હોય? ઊંધું હોય. સંખ્યા રેખા ઉપર આપણે માઇનસમાં બતાવીએ છીએ તો 0 જે છે એ -3ની કઈ બાજુ આવશે? જમણી બાજુ. પછી -1, -2, -3 એમ ડાબી બાજુ જતા જઈશું આપણે, એમ આવશે. અને -3થી પણ ડાબી બાજુ -4, -5, -6 અને -7 આવશે. એટલે કે -4 થી 7 છે એ ઓછું મૂલ્ય છે અને 10⁻3 જે છે એ વધારે મૂલ્ય છે. બરાબર. ચલો, જો આ મૂલ્ય 10⁻8 થી 10⁻11 વચ્ચે હોય તો તે એસિડ અતિ નિર્બળ એસિડ કહેવાય છે. એટલે કે આ બહુ ઓછું મૂલ્ય છે, એનું આયનીકરણ બહુ જ ઓછું થતું હોય તો એને શું કહેવાશે? અતિ નિર્બળ એસિડ કહેવામાં આવે છે. હવે એસિડ બેઝ અનુમાપનોના 3 પ્રકાર ગણાવી શક્યા આપણે. 3 પ્રકાર પાડી શકીએ છીએ. એટલે કે એના પ્રકારોમાં જોઈએ તો પ્રબળ એસિડ વર્સિસ પ્રબળ બેઝ, કે પ્રબળ બેઝ વર્સિસ પ્રબળ એસિડનું અનુમાપન જોઈએ તો પ્રબળ એસિડ એટલે કે HCl વર્સિસ પ્રબળ બેઝ એટલે કે NaOH, કે પ્રબળ બેઝ વર્સિસ એટલે કે NaOH વર્સિસ પ્રબળ એસિડ HClનું અનુમાપન. હવે આ બંને તમને જોતા એક જ જેવું લાગે છે, ખાલી પ્રબળ એસિડની સ્થાન ફેર કર્યું છે પ્રબળ એસિડ બેઝનું. પરંતુ વિદ્યાર્થી મિત્રો એવું નથી. તમને આવું પૂછાય છે ત્યારે એ આખો પ્રશ્ન અલગ બની જાય છે. એ પણ તમારે શીખવાનું છે. ઘણા બધા સ્ટુડન્ટ આ પ્રશ્નોમાં જ ભૂલ કરતા હોય છે, એટલે કે સમજવામાં જ પ્રશ્નની ભૂલ કરતા હોય છે. લખે છે સાચો આખો પ્રશ્ન જે પણ લખે છે, બરાબર, કારણ કે છે ઇઝી, બહુ જ ઇઝી છે. તમે FYમાં જે કરી ચૂક્યા છો એનું જ વર્ણન કરવાનું છે આપણે, બરાબર. પરંતુ આ સમજવામાં જો ભૂલ કરશો તો આખો પ્રશ્ન તમારો ખોટો પડે છે, બરાબર. પ્રબળ એસિડ વર્સિસ પ્રબળ બેઝ એટલે કે HClનું અનુમાપન NaOH વડે, HClનું અનુમાપન NaOH વડે. હવે જેનું કરવાનું છે, જેનું અનુમાપન કરવાનું છે અને આપણે નીચે કોનિકલ ફ્લાસ્કમાં લઈએ છીએ. શું કરીએ છીએ? જેનું અનુમાપન કરવાનું છે એને આપણે નીચે કોનિકલ ફ્લાસ્કમાં લઈએ છીએ. અને જેના વડે કરવાનું છે એને આપણે બ્યુરેટમાં લઈએ છીએ, બરાબર. એટલે કે HClનું NaOH વડે અનુમાપન, આવો જો પ્રશ્ન પૂછાયો હોય તો એ પ્રબળ એસિડ વર્સિસ પ્રબળ બેઝ અનુમાપન છે. પરંતુ બીજું જે છે બી, કે પ્રબળ બેઝ વર્સિસ પ્રબળ એસિડનું અનુમાપન, એના અંદર શું હશે? પ્રબળ બેઝનું અનુમાપન પ્રબળ એસિડ વડે કરવાનું છે. પ્રબળ બેઝનું એટલે કે નીચે શું હશે કોનિકલ ફ્લાસ્કમાં? NaOH. અને ઉપર જે છે બ્યુરેટમાં શું હશે? પ્રબળ એસિડ. એટલે કે આમાં જે કયો પ્રશ્ન પૂછાશે? થોડું ઊંધું પૂછાશે. પ્રબળ એટલે કે NaOHનું HCl વડે થતું અનુમાપન સમજાવો. તો આ પ્રબળ બેઝ વર્સિસ પ્રબળ એસિડનું અનુમાપન છે. વિદ્યાર્થી મિત્રો, હું જો બોલી રહી છું એ તમે સાથે સાથે વિડીયો જોતા એક નોટ પણ બનાવજો, કારણ કે તમને કામ લાગશે. આ બધું જે સમજવાનું છે એ આમ તો ક્લાસમાં અમે સમજાવી દઈએ, પરંતુ હાલ આ પરિસ્થિતિમાં આના ઉપર જ સમજાવવું પોસિબલ બને છે. બીજું કોઈ એવું માધ્યમ નથી, બરાબર. એટલે જોડે વિડીયો જોતા જવાનું અને નોટ બનાવતા જવાનું. ઓકે, ચાલો હવે આગળ વધીએ છીએ. નિર્બળ એસિડ વર્સિસ પ્રબળ બેઝનું અનુમાપન. શું છે? નિર્બળ એસિડ એટલે કે કોઈ પણ એસિડ નિર્બળ હોય તો બેઝ પ્રબળ હોય, અને બેઝ નિર્બળ હોય તો એસિડ પ્રબળ હોય, બરાબર. આમાં નિર્બળ એસિડ તરીકે શું લઈએ છીએ? CH3COOH. CH3COOHનું NaOH વડે અનુમાપન કરવાનું છે. ત્યારબાદ
નિર્બળ બેઝ વર્સિસ પ્રબળ એસિડનું અનુમાપન શું છે? નિર્બળ બેઝ એટલે કે NH4OHનું HCl વડે અનુમાપન કરવાનું છે. બરાબર. હવે એના પછી બંને વસ્તુ આપણે પ્રબળ લઈને ચેક કરી લીધું. એક નિર્બળ એક પ્રબળ, એક નિર્બળ એક પ્રબળ, એ પણ ચેક કરી લીધું. બરાબર. ત્યારબાદ હવે બંને વસ્તુનું નિર્બળની વારી આવે છે. શું આવે છે? બંને વસ્તુ નિર્બળ. હવે જ્યારે બંને વસ્તુ નિર્બળ હોય છે એટલે કે CH3COOH અને NH4OH હોય છે, એટલે નિર્બળ હોય છે એટલે કે એમના આયનીકરણ અચળાંકના મૂલ્યો બહુ જ ઓછા હોય છે અને બહુ જ ઓછા હોવાથી એનું આયનીકરણ થતું જ નથી એવું પણ કહી શકાય. અને થતું જ નથી તો એનું અનુમાપન પણ થતું નથી, અને અનુમાપન થતું નથી. બરાબર. એટલે આપણે એનું સ્ટડી કરવાની નથી. બરાબર. હવે અહીંયા એક લખેલું છે pH બરાબર -log AH+. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવા જેવું છે, કારણ કે આપણે આની બહુ જ જરૂર પડે છે. આ બધા જે અનુમાપનો ભણવાના છે એના અંદર આ સૂત્ર તો ઉપયોગમાં આવે જ છે. બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ત્યારબાદ એક POHનું સૂત્ર છે. POH = -log OH-. હવે આ POHમાંથી pH શોધવી છે આપણે. POHમાંથી pH શોધવી છે તો 14માંથી બાદ કરી દેવાની. શું કરવાનું? 14માંથી બાદ કરી દેવાની. એટલે કે pH = 14 - POH. શું કરવાનું? 14 - POH. ઓકે. ચાલો, હવે આટલું ખબર પડી ગઈ છે તમને. એના પછી તમે એક જે સૂત્ર લખેલું છે એની પર ધ્યાન આપશો. H++ H2O ઇટ ગિવ્સ H3O+. એ એસિડ બની જાય છે. તમે ક્યારે પણ આ અનુમાપન કરો છો એટલે કે એના અંદર H2OH+ સાથે સંયોજાઈને એસિડ બની જાય છે. એટલે કે H3O+ એક એસિડ તરીકે વર્તે છે. બરાબર. એક કોન્જ્યુગેટેડ એસિડ છે. શું છે? કોન્જ્યુગેટેડ એસિડ. તમે SYમાં ભણી ચૂક્યા છો. એક H2O એ બેઝ તરીકે વર્તે છે. H2O શું કરે છે? બેઝ તરીકે વર્તે છે. અને H2O બેઝ તરીકે વર્તીને શું કરે છે? એ પ્રોટોન HClમાંથી H+ રિમૂવ થાય છે. રાઈટ. HClમાંથી H+ રિમૂવ થાય છે. એ H+ને સ્વીકારી અને H3O+ બની જાય છે. એટલે કે આ H2O બેઝનો એક કોન્જ્યુગેટેડ એસિડ બને છે. બરાબર. તમે કોન્જ્યુગેટેડ એસિડ બેઝની થિયરી પણ ભણી ચૂક્યા હશો. ઓકે. ચાલો, હવે આપણે આ ચાલુ કરીએ છીએ તો સમજીએ. હવે આપણે FIનું એક વખત યાદ કરી લઈએ એટલે આપણને કોઈ પણ અનુમાપનમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. બરાબર. ઉપર તમને આકૃતિમાં બ્યુરેટ બતાવેલી છે અને બ્યુરેટમાં 0.1 નોર્મલ NaOH લખેલું છે, એવું ભરેલું છે. મતલબ નીચે કોનિકલ ફ્લાસ્કમાં 10 ml HCl + ફિનોલ્ફથેલિન નાખેલું છે. હવે HCl + ફિનોલ્ફથેલિન છે. HCl એક એસિડ છે અને એક ફિનોલ્ફથેલિન છે. ફિનોલ્ફથેલિન એ સૂચક છે. બરાબર. એટલે કે એસિડ છે એ ફિનોલ્ફથેલિન સાથે કોઈ જ કલર આપતું નથી, જ્યારે બેઝ સાથે કેવો કલર આપે છે? લાઇટ પિંક. હવે આપણે ધીમે ધીમે જોઈએ છીએ કે 10 ml HCl લીધેલું છે. કેટલું? 10 ml HCl લીધેલું છે. જો ધીમે ધીમે આપણે બ્યુરેટમાંથી NaOH એડ કરતા જઈએ છીએ અને હલાવતા જઈએ છીએ. બરાબર. એક ટાઈમ એવો આવે છે કે જે દ્રાવણ છે એનો કલર લાઇટ પિંક થઈ જાય છે. દ્રાવણનો કલર કેવો થઈ જાય છે? લાઇટ પિંક થઈ જાય છે. તો એ આપણને શું સૂચવે છે? કે આપણું એન્ડ પોઈન્ટ આવી ગયું છે. મતલબ આ જે HCl લીધો છે, આ 10 ml HCl લીધો છે, એ NaOH સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દે છે? NaCl + H2O બનાવી દે છે. એટલે કે એનું તટસ્થીકરણ કરે છે. પૂરેપૂરા 10 ml HClનું તટસ્થીકરણ થઈ જશે. પૂરેપૂરા 10 ml HClનું તટસ્થીકરણ થઈ જાય છે. એના પછી એક પણ ડ્રોપ વધારાનો જે NaOH આવે છે, 10 ml વપરાઈ ગયો, એના પછી જે વધારાનો આવશે NaOH કોનિકલ ફ્લાસ્કમાં, એ NaOHમાંથી HCl હશે નહીં, એટલે NaCl બનશે
નહીં. અને એ NaOH ફિનોલ્ફથેલિન સાથે પ્રક્રિયા કરીને આપણને શું આપે છે? લાઇટ પિંક કલર આપે છે, બરાબર. અને એ આપણને ઇન્ડિકેટ કરે છે કે હવે બધો HCl પૂરો થઈ ગયો છે. શું ઇન્ડિકેટ કરે છે? હવે HCl પૂરો થઈ ગયો છે, HClનું તટસ્થીકરણ થઈ ગયું છે, અનુમાપન થઈ ગયું છે, બરાબર. જો બંનેની કોન્સન્ટ્રેશન સરખી હોય, HCl અને NaOHની, ધારો કે બંનેની કોન્સન્ટ્રેશન 0.1 નોર્મલ છે. કેટલી? 0.1 નોર્મલ. તો આ જે 10 ml HCl લીધો છે અને બંને સ્ટાન્ડર્ડ કરેલા સોલ્યુશન હોય, બંને સ્ટાન્ડર્ડ કરેલા સોલ્યુશન હોય, તો HCl અને NaOHનું જ્યારે આપણે ટ્રાઇટ્રેશન કરીએ ત્યારે 10 ml HCl લીધો હોય, તો બ્યુરેટમાંથી પણ 10 ml NaOH વપરાય. શું? 10 ml NaOH વપરાય. આપણે N1V1 બરાબર N2V2 પરથી જ શોધી શકીએ. શું? N1V1 બરાબર N2V2. એક સાઈડ આપણે એસિડની રાખીએ અને એક સાઈડ બેઝની રાખીએ, નોર્માલિટી મૂકીએ એટલે N1 મળે આપણને, બરાબર. V1 V2 આપણને ખબર છે અને N2 બી ખબર છે, બેઝની નોર્માલિટી 0.1, બરાબર. એના ઉપરથી આપણે HClની પહેલાં નોર્માલિટી શોધી શકીએ અને જેટલું કદ આવ્યું છે બ્યુરેટનું, NaOHનું, એના ઉપરથી આપણને ખબર પડી જાય કે બંનેની જે નોર્માલિટી છે એ સરખી છે કે નથી. જો સરખી જ હોય, તમને 10 સામે 10 વપરાય છે, 10 સામે 10 વપરાય છે NaOH, તો સમજી લેવાનું કે બંનેની નોર્માલિટી જે છે સરખી છે, બરાબર. ચાલો, આટલા સુધી તમને જો ખબર પડી હશે, આ પ્રેક્ટિકલમાં તમને જો ખબર પડી હશે, તો આગળ હવે તમને કોઈ જ તકલીફ પડશે નહીં, એટલી મારી ખાતરી છે તમને, બરાબર. ચાલો આગળ વધીએ છીએ. તો પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન તથા અનુમાપન આલેખ. શું છે? પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન તથા અનુમાપન આલેખ. એના અંદર દાખલા તરીકે HCl પ્લસ NaOH, ઇટ ગિવ્સ, બંને રિવર્સિબલ પ્રોસેસ છે. NaCl પ્લસ H2O મળે છે. આ જે એક પ્રક્રિયા છે, એક એક્ઝોથર્મિક પ્રક્રિયા છે, ઉષ્મા શોષક પ્રક્રિયા છે, અને જે એની ડેલ્ટા Hની વેલ્યુ જે છે એ પણ આપેલી છે. આ બધું તમારે પણ જોડે જોડે લખવાનું છે. ત્યાંથી મિત્રો યાદ રાખજો, આ બધું તમને એક્સ્ટ્રા જે અમે લખેલું છે એ બુકમાં નથી આપેલું. શું? બુકમાં આપેલું નથી. આ તમારે જોડે જોડે આ બધું લખવાનું છે કે આ એક્ઝોથર્મિક પ્રોસેસ છે, એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એની ડેલ્ટા H જે છે એ -13.7 કેલરી પર મોલ જે છે, બરાબર. આ પ્રકારના અનુમાપનો જે છે એ સ્પષ્ટ 3 ભાગમાં વહેંચી શકાય છે. સ્પષ્ટ 3 ભાગમાં વહેંચી શકાય છે અને આપણે જોવાના છે. ચાલો તો જોઈએ. એની મર્યાદા છે, મુખ્ય ઘટક છે અને નોંધ છે. તમે જો આગળ જે સમજાયું એ પ્રેક્ટિકલ ધ્યાનથી સમજ્યા હશો, તો તમને આ મર્યાદા, મુખ્ય ઘટક અને નોંધ, ત્રણેય વસ્તુમાં સરળ રીતે તમને તરત જ ખબર પડી જશે, બરાબર. ચાલો, છતાં પણ આપણે સમજી લઈએ છીએ. મર્યાદામાં છે પહેલી, સમતુલ્ય બિંદુ પહેલાં. સમતુલ્ય બિંદુ એટલે કે અંતિમ બિંદુ, એન્ડ પોઈન્ટ એને કહેવાય, બરાબર. આ જે સમતુલ્ય બિંદુ છે એના પહેલાં એટલે કે આપણે પહેલાં પ્રેક્ટિકલની જ વાત કરીએ છીએ. પહેલાં આપણે 10 ml HCl લીધો હતો. કેટલો? 10 ml HCl લીધો હતો. એના અંદરથી આપણને એન્ડ પોઈન્ટ આવી નથી ગયું. ધારો કે આપણે 5 ml NaOH ઉમેર્યો, છતાં પણ આપણા સોલ્યુશનનો કલર લાઇટ પિંક થયો નથી. લાઇટ પિંક નથી થયો મતલબ અંદરથી NaOH જે છે, અંદર આપણે NaOH એડ કર્યો છે, એનું શું બની ગયું છે? NaOH HCl સાથે પ્રક્રિયા કરી અને NaCl બની ગયું છે. ઉપરાંત એનું એન્ડ પોઈન્ટ પણ નથી આવ્યું, મતલબ હજુ એના અંદર HCl પણ આવેલો છે. શું આવેલું છે? HCl પણ આવેલો છે. મતલબ 2 વસ્તુ થઈ આપણા અંદર સોલ્યુશનમાં. એક HCl જે છે જ, એટલે કે સમતુલ્ય બિંદુ હજી આવ્યું નથી, તો HCl તો છે જ. ઉપરાંત જે NaOH આપણે એડ કર્યો છે એ HCl સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દે છે? NaCl બનાવી દે છે. અને આ બંને વસ્તુ ભેગી થઈ અને પ્રબળ એસિડ તરીકે વર્તે છે. કેમ પ્રબળ એસિડ તરીકે વર્તે છે એ તમને જોઈને જ ખબર પડવી જોઈએ, કારણ કે HCl એ પ્રબળ એસિડ છે અને NaCl એક ક્ષાર છે. NaCl ક્ષાર છે. હવે ક્ષાર એ તટસ્થ છે, બરાબર. તો એસિડિકતા
એ જે સોલ્યુશન છે એ એસિડિક હોય અને પ્રબળ એસિડ તરીકે વર્તે છે. બરાબર. ચલો આગળ વધીએ તો સમતુલ્ય બિંદુએ. સમતુલ્ય બિંદુએ એટલે કે એન્ડ પોઈન્ટ આવી ગયો છે આપણો. 10 ml HClથી ઉપર આપણે 10 ml NaOH એડ કરી દીધું છે અને આપણો સોલ્યુશનનો કલર લાઇટ પિંક થઈ ગયો છે. મતલબ અંદર શું છે, જે બધો HCl હતો એ વપરાઈ ગયો છે અને NaOH સાથે પ્રક્રિયા કરી અને NaCl બનાવી દીધું છે. મતલબ આપણે દ્રાવણમાં એકલું શું છે, NaCl છે. દ્રાવણમાં શું છે, NaCl, બીજું કંઈ જ HCl કે NaOH છે નહીં. બરાબર. અને આ જે NaCl છે એ શુદ્ધ દ્રાવક તરીકે વર્તે છે. NaCl છે જે છે એ શુદ્ધ દ્રાવક તરીકે વર્તે છે. બરાબર. હવે સમતુલ્ય બિંદુ તો આવી ગયું. મતલબ 10 ml HCl લીધો તો એની 10 ml NaOH સાથે પ્રક્રિયા કરી અને NaCl બની ગયો. બરાબર. પાણી થઈ ગયું એટલે કે શુદ્ધ દ્રાવક તરીકે વર્ત્યું. પરંતુ સમતુલ્ય બિંદુની પછીની વાત છે. મતલબ ઉપરથી આપણે વધારાનો NaOH એડ કરીએ છીએ. ઉપરથી અંદર HCl તો એડ કરતા નથી કોનિકલ ફ્લાસ્કમાં. જેટલો છે એ વપરાઈ ગયો છે અને NaCl બની ગયું છે. મતલબ સમતુલ્ય બિંદુ પછી આપણે જે વધારે ડાર્ક પિંક કલર લઈ દેતા હતા, FYમાં ઘણીવાર તમે બધા લઈને આવી જતા હતા ડાર્ક પિંક કલર એકદમ, એ શું છે, NaCl પ્લસ NaOH એટલે કે વધારાનો NaOH એડ થયો છે ને ફિનોલ્ફથેલિન કલર સાથે પ્રક્રિયા કરીને એકદમ ડાર્ક પિંક કલર આપી દે છે આપણને. અને એ જે NaOH છે એ જે છે પ્રબળ બેઝ તરીકે વર્તે છે. હવે જેમ સમતુલ્ય બિંદુ પહેલાં એસિડ તરીકે વર્તું હતું કારણ કે એના અંદર HCl પ્લસ NaCl હતું. NaCl એક સોલ્ટ છે, ક્ષાર છે, તટસ્થ છે અને HCl એ એસિડ હતું. બરાબર. એવી જ રીતે આ જે NaCl પ્લસ NaOH છે, NaCl પ્લસ NaOH એમાં NaOH શું છે, બેઝ છે. NaOH શું છે, બેઝ છે. બરાબર. અને NaCl ક્ષાર છે, તટસ્થ છે. મતલબ આ સોલ્યુશન જે હશે સમતુલ્ય બિંદુ પછીનું જે કોનિકલ ફ્લાસ્કમાં રહેલું દ્રાવણ એ પ્રબળ બેઝ તરીકે વર્તતું હશે. બરાબર. આપણી આના જે નીચેનું જે વિધાન છે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો પણ ફરી એકવાર જોઈ લઈએ કે પીએચની શોધ કોણે કરી હતી? SPL સોરેન્સન નામના વૈજ્ઞાનિકે. અને કોઈપણની એક નોર્મલ પીએચ હોય, એક નોર્મલ પીએચ છે કોઈપણની, તો પીએચ બરાબર શું થાય, -log1 એની H પ્લસની કોન્સન્ટ્રેશન આવશે તો પીએચ એની થાય છે 0. ઓકે. ચાલો હવે આપણે જોઈએ છીએ આગળ કે સમતુલ્ય બિંદુ પહેલાં શું, સમતુલ્ય બિંદુ પહેલાં તો આપણે જોઈ જ ગયા છીએ કે HClનો શરૂઆતનો જથ્થો છે અને NaOHનો ઉમેરેલો જથ્થો છે. આ બંને ભેગું થઈ અને શું બની જાય છે, HClનો વપરાયેલો જથ્થો. HClનો શરૂઆતનો જથ્થો હોય તો એમાંથી આપણે બાદ કરીએ છીએ NaOHનો ઉમેરેલો જથ્થો, તો આપણને મળે છે શું, HClનો વપરાયેલો જથ્થો. ઓકે. કારણ કે બાકી શું હશે, NaCl બની ગયું હશે એટલે કે આપણને કેટલો HCl છે બાકી રહ્યો એ મળી જાય છે. બરાબર. HClનો જે બાકી રહેતો જથ્થો હશે મોલ કે મિલીમોલમાં હોય છે. બરાબર. જથ્થો આપણે શોધીએ છીએ એટલે મોલ કે મિલીમોલમાં હશે. અને એની H3O+ CHCl એની સાંદ્રતા બતાવે છે. ઓકે. ચાલો હવે આગળ વધીએ તો સમતુલ્ય બિંદુએ એટલે કે સમતુલ્ય બિંદુ એકલું આપણું સોલ્યુશનમાં શું છે, NaCl છે અને H3O+ છે. એ આ અનુમાપનની નિપજ NaCl અને H3O+ છે જે ફક્ત પાણીના આયનીકરણથી મળે છે. શું કરે છે, જે ફક્ત પાણીના આયનીકરણથી મળે છે. H3O+ = √Kw બરાબર 1.0 × 10⁻⁷. અને જે NaCl છે એ ક્ષાર છે. ડાયરેક્ટ પણ આપણે કહી દઈએ છીએ કે NaCl ક્ષાર છે, તટસ્થ છે. તો તટસ્થની pH કેટલી હોય, 7 હોય. પરંતુ એની સિસ્ટેમેટિક શોધવાની પણ એક રીત છે કે H3O+ = √Kw અને એની જે વેલ્યુ છે એ 1 × 10⁻⁷ છે અને એના ઉપરથી આપણે pHની વેલ્યુ લઈએ છીએ 7. બરાબર. આની જુદી જુદી વેલ્યુઓ પણ આપણે લાવવાની છે. બરાબર. એ પણ જોઈશું. ચાલો આગળ વધીએ તો સમતુલ્ય બિંદુ પછી, સમતુલ્ય બિંદુ એટલે કે NaOHનો વધારાનો જથ્થો આપણે ઉમેર્યો છીએ. NaOHનો વધારાનો જથ્થો ઉમેરીએ છીએ -HClનો વપરાયેલો જથ્થો. તો આપણને શું મળશે, NaOHનો વપરાયેલો જથ્થો મળી જશે. NaOHનો વપરાયેલો જથ્થો મળી જશે.
હા કે ના? બરાબર. ચલો, NaOHનો બાકી રહેતો જથ્થો જે છે NaOHની સાંદ્રતાના જથ્થાને નવા કદથી ભાગતા મળે છે. ખબર પડે છે? ઉપરની હકીકતને નીચેના ઉદાહરણ દ્વારા સમજીશું. બરાબર. આ જે બધી વસ્તુ કીધી આપણે કે NaOH છે, HCl છે, HClનું NaOH વડે અનુમાપન કરવાનું જે છે એનું આપણે હવે જે જોવાનું છે એ 100 ml HCl વડે જોવાનું છે. આપણે પહેલાં કેટલા ml વડે જોયું? 10 ml લઈને આપણે એક પ્રેક્ટિકલ કરી જોયું, મતલબ એ મેં તમને સમજાયું. પરંતુ હવે આપણે એનું જે એક્ઝામ્પલ જોઈએ છીએ એટલે કે એની જુદા જુદા બિંદુએ pH શોધવાની છે. શું કરવાનું છે? જુદા જુદા બિંદુઓએ pH કઈ રીતે શોધીશું એ પણ શીખીશું. એના પહેલાં તમે વિદ્યાર્થી મિત્રો તમારે આ જે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝનું જે વસ્તુ છે એટલે કે પ્રેક્ટિકલ જે મેં કીધો છે એ સમજી લેવાનો છે પહેલાં. બરાબર. આ જો તમને સમજ્યા હશો, બરાબર, આ વસ્તુ તમે જો સમજ્યા હશો તો જ તમને આવતું જે નેક્સ્ટ લેક્ચર છે એ તમને આવડશે, નહીંતર એમાં કંઈ જ તમને ખબર પડશે નહીં. બરાબર. એટલે ડાયરેક્ટ એક પણ લેક્ચર વચ્ચેથી મિસ કર્યા વગર રોજ જે લેક્ચર અપલોડ થાય છે એ કન્ટિન્યુઅસલી જોવા. એવું નહીં કે આજે એક નથી જોયું ને કાલે એક જોઈ લીધું, એમાં તમને કંઈ જ નહીં ખબર પડે. આ જે ચેપ્ટર છે એવું છે કે જે રોજ કન્ટિન્યુઅસલી લેક્ચર ભર્યા હશે જેને એને જ ખબર પડશે. ઓકે, ચલો, બાય.